રાજુલા કિસાન ઉત્પાદક અને રૂપાતર સરકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીનો શુભારંભ કરવામાં આવ્યો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। જાફરાબાદ તાલુકાના ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ 13/11/2025 ગુરુવારના રોજ સવારના 9:30 કલાકે જાફરાબાદ તાલુકાના ગામો માટે સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થયો, જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતપોતાની મગફળી લઈ અને પહોંચ્યા હતા। જે દરમિયાન સરકારશ્રીના નિયમ અનુસાર ટેકાના ભાવે મગફળીના શુભારંભ કરતા ખરીદી શરૂ કરવામાં આવી હતી। શ્રીફળ વધેરી મોં મીઠા કરાવી મગફળી ખરીદીનો શુભારંભ થયો। આ તકે આજુબાજુના ગામોના સરપંચો તથા ખેડૂતો ઘનશ્યામભાઈ સાવલિયા, રાજુલા કિસાન ઉત્પાદક રૂપાતર સરકારી મંડળીના પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શાળ તેમજ અમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપાધ્યક્ષ તેમજ ડિરેક્ટર વનરાજભાઈ વરુ તથા નીરવભાઈ હાડા ગુજકોમત સોલના જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મનુભાઈ વાંઝા, ટીમ્બી ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા તેમજ કનુભાઈ તથા ખેડૂત આગેવાનો, પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા અને ગુજરાત સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ ટીમ્બી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને સૌ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ ટેકાના ભાવ મગફળીનો શુભારંભ આજ રોજ કરવામાં આવ્યો છે। હું આ તકે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળનો સૌ ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર માનું છું।